સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ। આ અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા છે। સમગ્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। સિંગણપોર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। તો અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। હોસ્પિટલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે। સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો તો સુરતનો આ બનાવ છે। સિંગણપોર પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એ ડિવાઈડર સાથે ભટકાઈ હતી। અકસ્માત સર્જાયો હતો। બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે અને આ ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે। તો સુરતના સિંગણપોર પોલીસ દ્વારા પણ તપાસ થઈ રહી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। કેવી રીતે આ અકસ્માત સર્જાયો અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, આ અકસ્માતને લઈ અપડેટ શું છે? જી, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના સિંગણપોર વિસ્તારમાં અકસ્માતની આ ઘટના બનવા પામી છે કે જ્યાં એક મહિલા તબીબ પોતાની કાર લઈ અને પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી અને એકાએક આ મહિલા તબીબે કારના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા જે કાર છે તે ધડકાભેર સાથે નજીકમાં આવેલા રસ્તાના ડિવાઈડર સાથે ભટકાવી દીધી હતી, જેના કારણે અકસ્માતની આ ઘટના બનવા પામી હતી। જોકે અહીંથી પસાર થઈ રહેલા બે રાહદારીઓને આ ઘટનાની અંદર સામાન્ય ઈજા થવા પામી હતી, પરંતુ અકસ્માતની આ ઘટના બનતાની સાથે જ ત્યાં મોટી માત્રામાં લોકો છે તે એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી, જ્યાં સિંગણપોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મહિલા તબીબની જે કાર છે તે પૂરપાટ ઝડપે હતી અને એકાએક જ આ કાર છે તે ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી, જેના કારણે સદનસીબે મોટી દુર્ઘટના તો ટળી છે, પરંતુ બે લોકોને ઘટનામાં સામાન્ય ઈજા થતા સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે તપાસ આરંભી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।